નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારોની માહિતી મેળવીએ તો સૌપ્રથમ સમાચારની અંદર નજર કરીએ તો પીએમ કિસાનનો 16મો હપ્તો આ દિવસે આવશે. કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા પ્રદાન કરે છે અને અત્યાર સુધીમાં 15 હપ્તા ટ્રાન્સફર કરી દેવામાં આવેલા છે. એટલે કે 15 હપ્તાના પૈસા અત્યાર સુધી ખેડૂતોના ખાતાની અંદર મોકલી દેવામાં આવેલા છે અને હવે દાતાઓ 16મા હપ્તાની રાહ પણ જોઈ રહ્યા છે અને આ સહાય 28 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે. તે દિવસે વડાપ્રધાન મોદીની આ યોજના અંતર્ગત તેના લાભાર્થીઓના ખાતાની અંદર 2,000 રૂપિયા જમા કરાવવામાં આવશે અને આ યોજનાનો લાભ લેવા માટે જે પણ ખેડૂતોએ હજી પણ કેવાયસી કરાવ્યું નથી તે જલ્દી જ કેવાયસી કરાવી લેજો, કારણ કે જે પણ ખેડૂતો કેવાયસી નહીં કરાવે તેમના ખાતાની અંદર 16મા હપ્તાના પૈસા ટ્રાન્સફર કરવામાં નહીં આવે. ત્યારબાદના બ્રેકિંગ ન્યૂઝની અંદર આગળ વધીએ તો દેશની અંદર દાળના ભાવની અંદર સતત વધારો જોવા મળ્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સના પ્રાઇસ મોનિટરિંગ ડિવાઇસના ડેટા મુજબ તુવેર દાળની કિંમત જે 20 ફેબ્રુઆરી 2023ના રોજ ₹112 પ્રતિ કિલોગ્રામ હતી તે 20 ફેબ્રુઆરી 2024ના રોજ ₹148 પ્રતિ કિલો થઈ ગઈ છે. એટલે કે કિંમતની અંદર સીધો જ 34 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છે. જ્યારે અડદની દાળ એક વર્ષ પહેલા જે 107 રૂપિયાની અંદર વેચાતી હતી તે અત્યારે 123 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે અને અન્ય કઠોળના ભાવની અંદર પણ હવે દિવસે ને દિવસે વધારો જોવા મળ્યો છે. તો એ સાથે જ બિન આરોગ્ય પ્રદાન દૂધનો જથ્થો નષ્ટ કરવામાં આવ્યો છે. બિન આરોગ્ય પ્રદાન દૂધ કુલ 4.17 લાખ કિંમતનું 10,000 લીટર જેટલા જથ્થાનો નાશ હાલ કરવામાં આવ્યો છે અને આ જથ્થો ગાંધીનગરથી પાલનપુર લઈ જવાઈ રહ્યો હતો. જોકે સમગ્ર જથ્થો સ્થળ ઉપર જ નાશ કરી દેવામાં આવ્યો છે. ટીમ દ્વારા શંકાસ્પદ ચીજ અને પનીરનો 83,000ની કિંમતનો 307 કિલોગ્રામ જથ્થો પણ જપ્ત કરીને હાલ આગળની કાર્યવાહી કરવામાં આવી રહેલી છે. તો એ ઉપરાંત અમિત શાહ દ્વારા પણ મોટું નિવેદન આપવામાં આવ્યું છે. અમે 60 કરોડ ગરીબોને પીવાનું પાણી પૂરું પાડ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢની મુલાકાત દરમિયાન જણાવ્યું છે કે છેલ્લા 10 વર્ષની અંદર સરકારે દેશના 60 કરોડ ગરીબોને પીવાનું પાણી પૂરું પાડ્યું છે. આ અગાઉ પણ તેમણે કહ્યું હતું કે પીએમ મોદીની ત્રીજી ટર્મમાં દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે અને ઉલ્લેખનીય છે કે ભારતીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી લીધી છે અને ટૂંક જ સમયની અંદર હવે ભારતની અંદર લોકસભાની ચૂંટણી પણ યોજાઈ શકે છે. ત્યારબાદના સમાચારમાં નજર કરીએ તો વર્ષના અંત સુધીની અંદર 11,000થી વધુ ભરતી કરવામાં આવશે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભાની અંદર મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે વર્ષ 2024ના અંત સુધીમાં વિભાગની અંદર 11,000થી વધુ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે, જેમાં ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિકલ સહિતની જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું છે કે રાજ્યનું એસટી નિગમ નુકસાનીમાંથી હવે નફા તરફ વળતું જોવા મળ્યું છે. ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં એસટી મુસાફરો વધી રહ્યા છે અને મુસાફરોની સંખ્યા વધીને અત્યારે 27 લાખ થઈ ગઈ છે. તો એ સાથે જ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધના કારણે 120 દુકાનો બંધ. ગિરનાર પર્વત ઉપર પ્લાસ્ટિક પ્રદૂષણ થતું હોવાથી હાઈકોર્ટની અંદર PIL થઈ હતી અને હાઈકોર્ટે ટકોર કરતા જૂનાગઢના કલેક્ટરે જાહેરનામું બહાર પાડી સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. ગિરનાર પરની 120 દુકાનો આજે બંધ રાખીને વેપારીઓએ પ્લાસ્ટિકની બોટલમાં પાણી વેચવાની મંજૂરી આપવાની માંગણી કરી છે. તંત્ર તેમજ સામાજિક સંસ્થાઓએ 600 પાણીના જગ વેપારીઓને આપ્યા હતા, પરંતુ તે પ્રથા તેમને ફાવતી નથી અને જેને ધ્યાનમાં રાખીને હાલ 120 દુકાનો ઉપર આજે પ્રતિબંધ મૂકવામાં આવી રહેલો હતો અને જેને જોતા હાલ ગિરનાર પર્વત ઉપરની 120 દુકાનો વેપારીઓ દ્વારા બંધ રાખવામાં પણ આવી રહેલી હતી. તો એ ઉપરાંત શું તમે બ્લુ આધાર કાર્ડ વિશેની માહિતી જાણો છો? આ આધાર કાર્ડ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આપવામાં આવે છે. તે વાદળી રંગનું હોય છે. UIDAIની વેબસાઇટ ઉપર જઈને આધાર કાર્ડ રજિસ્ટ્રેશન ઓપ્શન ઉપર જઈ તમારા બાળકનું નામ, માતા પિતાનો નંબર નાખીને એપોઇન્ટમેન્ટ માટેની તારીખ અને સમય પસંદ કરો. તમારા નજીકના આધાર કેન્દ્ર ઉપર વાલીનું આધાર કાર્ડ, એડ્રેસ પ્રૂફ અને બાળકનું જન્મનું પ્રમાણપત્ર લઈને
લઈને જાઓ તેની ચકાસણી અને પ્રક્રિયા બાદ 60 દિવસની અંદર આધાર કાર્ડ તમારા ઘરે આવી જશે અને 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આ બ્લુ કલરનું આધાર કાર્ડ આપવામાં આવે છે। તો એ સાથે જ ખેડૂતો 2 દિવસ પછી દિલ્હી કૂચ કરશે। ખેડૂતો MSP ગેરંટી કાયદા સહિત તેમની ઘણી માંગ ઉપર અડગ જોવા મળ્યા છે। કેન્દ્રીય મંત્રીઓ સાથે અનેક વખત ચર્ચા કર્યા હોવા છતાં હજી સુધી આ મામલો ઉકેલાયો નથી। ખેડૂતના નેતા સરવનસિંહ પંઢેરે કહ્યું છે કે MSP ઉપર સહમતિ બની શકી નથી। સરકારે 5 પાકો જેમાં કપાસ, મકાઈ, મસૂર, તુવેર અને અડદ ઉપર MSP આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેને અમે નકાર્યો છે। ખેડૂતો બધા પાક ઉપર MSP ની માંગ કરી રહ્યા છે અને આગામી 2 દિવસ બાદ દિલ્હી કૂચ અંગે ફરી એકવાર વિચારણા કરવામાં આવશે જેવી પણ જાહેરાત કરવામાં આવી છે। તો એ સાથે જ રાહુલ ગાંધી દ્વારા પણ મોટું નિવેદન આપવામાં આવ્યું છે। 700 કિસાનોનું બલિદાન લીધું હતું મોદી સરકારે। કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂતોના આંદોલનને લઈને મોદી સરકાર ઉપર પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું છે કે ગઈ વખતે 700 થી વધુ ખેડૂતોના બલિદાન બાદ મોદીનું ઘમંડ ઉતર્યું હતું અને હવે તેઓ ફરીથી ખેડૂતોના દુશ્મન બની ગયા છે। મીડિયા તેમની મિત્ર છે અને તેમના પાછળ છુપાયેલા મોદી પાસે એક દિવસ ઇતિહાસ ખેડૂતોની હત્યાનો હિસાબ જરૂર માંગશે જેવું પણ મહત્વનું નિવેદન રાહુલ ગાંધી દ્વારા હાલ આપવામાં આવી રહેલું છે। તો એ સાથે જ ગુજરાત માથે 1000 કરોડોનું દેવું। વિધાનસભાની અંદર નાણામંત્રીએ જણાવ્યું છે કે વર્ષ 2021 અને 22માં સરકારે 31,056 કરોડની લોન લીધી હતી, જેનો વ્યાજદર 5.27% થી 7.29% છે, જ્યારે વર્ષ 2022 અને 23માં 45,000 કરોડની લોન લીધી હતી, તેમાં 7.35% થી 7.82%નો વ્યાજદર છે। આમ છેલ્લા 2 વર્ષમાં રાજ્ય સરકારે 74,054 કરોડની બજાર લોન લીધી છે। નાણામંત્રીએ જણાવ્યું છે કે વિકાસના કામો અને બીજી જરૂરિયાતો હોવાથી કાયદા અનુસાર નક્કી કરેલી મર્યાદાની અંદર લોન લેવામાં આવી છે અને આમ ગુજરાત માથે હાલ હજારો કરોડોનું દેવું પણ નીકળી રહેલું છે। તો ઉપરાંત કર્ણાટકની કોંગ્રેસ સરકારે મંદિરોમાંથી 10% ટેક્સ વસૂલવા માટેનું બિલ પાસ કર્યું છે। ભાજપે આ અંગે સિદ્ધારમૈયા સરકારને આડે હાથ લીધી છે। કર્ણાટક ભાજપના અધ્યક્ષ વિજયેન્દ્ર યેદિયુરપ્પાએ કહ્યું છે કે કોંગ્રેસ સરકાર હિન્દુ વિરોધી નીતિઓ અપનાવીને પોતાની ખાલી તિજોરી ભરવા માંગે છે। બિલ હેઠળ સરકાર 1 કરોડ રૂપિયાથી વધુની આવક ધરાવતા મંદિરોની આવક ઉપર 10% ટેક્સ વસૂલશે। તો એ સાથે જ રાજકારણને લઈને પણ અગત્યના સમાચાર સામે આવ્યા છે। શું આપ અને કોંગ્રેસ વચ્ચે ડીલ થઈ ગઈ છે? આપ એ દિલ્હીની અંદર 7 લોકસભા સીટોમાંથી 3 કોંગ્રેસને આપવાનો નિર્ણય કર્યો છે। બદલાની અંદર આપને ગુજરાતથી હરિયાણા સુધીની અંદર વહેંચણી થઈ છે। સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ ગુજરાતમાં આપને 2 અને હરિયાણાની અંદર 1 સીટ આપશે। પંજાબની અંદર બંને અલગ અલગ ચૂંટણી લડશે, પરંતુ ચંદીગઢમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપશે। આમ આદમી પાર્ટી દક્ષિણ ગોવામાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકે છે જેવું પણ સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે। ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો પીએમ મોદી સૌથી લોકપ્રિય નેતા ફરી એકવાર પસંદ થયા છે। પીએમ નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે પ્રથમ સ્થાન મેળવ્યું છે। યુએસ સ્થિત સંસ્થા મોર્નિંગ કન્સલ્ટે જાહેર કર્યું છે કે 78% લોકો ભારતની અંદર તેમના નેતૃત્વને સમર્થન આપે છે અને જે બીજા દેશો કરતાં ભારત હાલ પ્રથમ સ્થાન ઉપર છે કે જ્યાં પીએમ મોદી સૌથી વધારે લોકપ્રિયતા ધરાવે છે। તો એ સાથે જ વિદ્યાર્થીઓ માટે પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। CBSEની ઓપન બુક એક્ઝામ લેશે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ CBSE બોર્ડની મીટિંગની અંદર ધોરણ 9 થી 12 માટે કેટલીક સ્કૂલોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ઓપન બુક એક્ઝામિનેશન યોજવાનો પ્રસ્તાવ મૂક્યો હતો। CBSEના અધિકારીઓએ જણાવ્યું છે કે આ નિર્ણય 2023માં ગવર્નિંગ બોર્ડની બેઠકની અંદર લેવામાં આવ્યો અને ટૂંક સમયમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે હાથ ધરવામાં આવશે। પરીક્ષા સમયે પુસ્તક સાથે રાખીને વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે અને કાર્યક્રમ ટૂંક સમયની અંદર જાહેર કરવામાં આવશે જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે।